તો હેલો મિત્રો, મારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજ જાણશું કે તમે નોકરી માટે જે બાયોડેટા બનાવો તે તમે ઘરે બેઠા કેવી રીતે બનાવી શકો અને પીડીએફ કેવી રીતે કરી શકો છો। બને રહેજો વિડીયોની અંદર। તો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર। તો આપણે આવી ગયા મોબાઈલની સ્ક્રીન ઉપર। તો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે મિત્રો। પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જે હું લખું એ લખી નાખજો। સીવી માર્કેટ એ કરીને એક એપ્લિકેશન આવશે, એ તમે ડાઉનલોડ કરી શકો। તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે બરાબર। તમે જોઈ શકો આવો લોગો હશે એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આવી તો ઓપન કરી લેવાની। તમે જોઈ શકશો પહેલું તમને ઇન્ટરફેસ આવી દેખાશે। નેક્સ્ટ ઉપર ટચ કરીને કન્ટિન્યુ કરી નાખજો બરાબર। એટલે ક્રિએટ નાવનું ઓપ્શન આવશે તમારે, જોઈ શકશો તમે ક્રિએટ નાવ એટલે નવું તમે રિઝ્યુમ બનાવી શકશો। ક્રિએટ નાવ ઉપર ક્લિક કરશો એટલે આવું તમને એક તમને અલગ અલગ પ્રકારના ટેમ્પલેટ જોવા મળશે। તમારે જે તમારા પસંદનું હોય એ ટેમ્પલેટ પસંદ કરી લેવાનું બરાબર। બધા લોકવાળા છે અમુક, આપણે ફ્રીમાં કરવાનું ડાઉનલોડ। એટલે એક હજુ ટેમ્પલેટ પસંદ કરી લઈએ। જેવું તમે ટેમ્પલેટ પસંદ કરશો એટલે આવી તમને બીજું એક પ્લેટફોર્મ બતાવી દે। તો એની અંદર તમારે પહેલાં નામ નાખવાનું છે, તમે શું ડિગ્રી કરેલી એ નાખવાનું છે, અને કયા દેશના વતની હો ઇન્ડિયન નાખી દેવાનું બરાબર। ડેટ ઓફ બર્થ નાખવાનું, બેઝિક ડિટેલ આપણી માગશે, મતલબ તમારે તમારી રીતે ફિલઅપ કરી દેવાની છે। આવી મોબાઈલ નંબર માગશે અને ઈમેલ આઈડી માગશે। નાખવું હોય તો બરાબર, ના નાખવું હોય તો ચાલે બરાબર। પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને બીજું ટેમ્પલેટ જોવા મળશે આવી, જે આપણે તમારી રીતે ચૂઝ કરી લેવાનું છે। તમને જે પસંદ આવે એ આપણે એક કરી લઈએ બરાબર। નેક્સ્ટ ઉપર પછી મિત્રો તમારે તમારું એજ્યુકેશન માગશે, કઈ સ્કૂલમાં તમે અભ્યાસ કર્યો છે એનું નામ નાખવાનું છે, કેટલા સુધી અભ્યાસ કર્યો છે, જે બધું માગે અને ક્યારે અભ્યાસ કર્યો તો એ અંદર ફિલઅપ કરીને સેવ કરી નાખશો એટલે નેક્સ્ટ આપી દેવાનું, એટલે બીજા ટેમ્પલેટ આવી જશે। તો બીજું ટેમ્પલેટ ખોલી જશે, એમાં તમારો કંપનીનો એક્સપિરિયન્સ માગશે। બીજી કોઈ કંપનીમાં તમે નોકરી કરેલી હોય તો એક્સપિરિયન્સ પણ અંદર એડ કરી શકો છો રિઝ્યુમની અંદર, જેથી કરી રિઝ્યુમ જોઈએ જે એચઆર કે જે કંપનીવાળા જોવે તો તમને વધારે બેનિફિટ મળે આનો બરાબર, કે આ કંપનીમાં તમે નોકરી કરી છે। પછી નેક્સ્ટ ઉપર તમે ટચ કરશો। એક્સપિરિયન્સ નાખ્યા પછી મિત્રો તમે તમારી સ્કિલ નાખી શકો છો, તમને શું શું આવડત છે તમારા એ તમે સ્કિલ નાખી શકો છો આવી, કે જે કોમ્પ્યુટર આવડતું હોય કે બીજું કોઈ પ્રોજેક્ટ તમને આવડતો હોય તો તમે એ પણ અંદર એડ કરી શકો છો, જેથી કરી તમે પ્રોફેશનલ દેખાવ અને તમને તક વધારે મળે। પછી તમે લેંગ્વેજ નાખી શકો, તમારી સિગ્નેચર પણ કરી શકો છો, જોઈ શકશો તમે લેંગ્વેજ જેમ કે તમારી ભાષા કઈ કઈ તમને ભાષા આવડે છે એ પણ અંદર એડ કરી શકો છો। ગુજરાતી, હિન્દી, તમિલ ગમે XYZ તમે ભાષા નાખી શકો છો, જેથી કરી તમને ત્યાં બોલાવે કે તમને કેટલી ભાષાઓ આવડે છે અને તમારું એક્સપિરિયન્સ સારો રહે એટલા માટે તમને વધારે થોડી તક મળે એટલા માટે બરાબર। અને તમે જોઈ શકશો કે સિગ્નેચરનું પણ ઓપ્શન છે, તમે તમારી રીતે આવી સિગ્નેચર મારી શકો છો। આપણે મારી દઈ છે સિગ્નેચર, એક વારમાં સરખું આવતું નહીં, બીજી વાર મારી દઈએ ત્રીજો ટ્રાય। તમે ગમે એટલી વાર સિગ્નેચર મારી શકો છો મિત્રો, અને સેવ ઉપર ક્લિક કરશો એટલે આવી તમારું રિઝ્યુમ તૈયાર થઈ જાય। અને નીચે તમે જોઈ શકશો કે મિત્રો તમારું પહેલાં ચેક કરી લેવાનું કે કેવું બન્યું છે, અને પછી તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમે ડાઉનલોડ થઈ જાય બરાબર। આવી રીતે તમે રિઝ્યુમ બનાવી શકો મિત્રો। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય માતા।